ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે 10:30. આજે થોડુંક મોડું થઈ ગયું ને આપણે જ આ લગાવવાનું હતું જે હું રાપરથી ગયો હતો ને લઈ આવ્યો હતો ને લાગી ગયું છે. તમને સરખી રીતે બતાવી દઉં. એક અહીંયા કંઈ લાગી છે ગરેડી. આ કપડાં સુકાવવા માટે છે ને આની હમણાં દોરી લેવા જાઉં છું. આ તમે જોઈ શકો છો, હોલ કરી નાખ્યા છે બરાબર. આમાં કેટલા ટોટલ 6, 1, 2, 3, 4, 5, 6 હોલ છે બરાબર. ને અહીંયા કને દોરી હશે ને સામે બીજું અહીંયા કને છે. આપણે અહીંયા કને ઓલા શું વાયા હતા પરમ દિવસે 2 થી 3 દિવસ માંડ થયા છે. આ ગોવાર છે, દેશી ગોવાર વાવ્યો તો ઉગી આવ્યો છે. વિચાર કરો, આ દેશી ગોવાર ને ભીંડા ને એ બધું તરત થઈ આવ્યું છે. જોઈને પગ મૂકવું પડશે. આ ભીંડા થઈ જાય છે. મરચાંના તો હજી સમજી લો ને કે જોઈ શકો છો તમે. ક્યાંક દેખાડો. આ મરચાં એટલા થયા છે. આને મોટા થતા વાર લાગશે. કેમ કે પછી એટલા ભાગમાં મરચાં થયા છે. એ પ્રમાણે તમે ભીંડા જોઈ શકો છો. અને પછી બીજું એ કે એક્સ્ટ્રા અહીંયા કને ખાડો ખોદી આની અંદર પણ મરચાં જ વાયા છે, જે હવે જોઈ કીધી ઉગે છે. વાયાને 3-4 દી થઈ ગયા ને પગ દેવામાં ધ્યાન રાખવું પડશે. અને બીજી ગરેડી અહીંયા કને જે બાંધી છે. આ ગરેડી આનું જો કે કાટ ચડી ગયો છે. અને વિચાર કરું છું બજારમાં મેળા કલર લેતો હું. કાટ ચડ્યું છે વાંકને આપણે મારી દઈ કલર ચોખ્ખો કરી નાખી વાંધો ના આવે. આ શું બાંધ્યું છે? અચ્છા, અહીંયા ખીલો મારી દીધો છે જેથી કરીને ડગે નહીં કે બરાબર છે. કામ તો બરાબર છે, મજબૂત છે. હાલો વાંધો નહીં, અડકશે નહીં એમ તો. હા, તમે જોઈ શકો છો લીંબુ હવે થઈ જાય છે, પાકે છે એરા. બાકી નવા લીંબુ આવે છે રાજી આમાં. અને આમાં તેવડા અત્યારે દેખાતા નથી, પણ અંદરની સાઈડમાં વધારે દેખાય છે. આપણે અંદરની સાઈડથી જોયેલી. ને આ ગુલાબ જે ખીલી રહ્યો છે, ખીલતે હે ગુલાબ. હા, કેમ ફોકસ ન થતું? ખીલને બિછોડને કો. આ ગુલાબ ને અને જે ડાળકી આ બધું સેટ કરવું પડશે. મને આ વસ્તુ ના સેટ થાય. આપણે બધી વસ્તુ પ્રોપર થવી જોઈએ. લાલ ગુલાબ છે એટલે વાંધો નથી, સારું. ચલો. અને આ જો તુલસી મેં સેટ કરેલું એટલું મસ્ત લાગે. ને આ જો આમાં સેટ નહોતું કર્યું મેં, એટલે જોઈ શકો છો તમે. ને આ બીલીપત્રમાં મને જરાક જણાવજો તમે કે બીલીપત્રના આવા પાન કેમ થઈ જાય છે. આની શું દવા કરવી એ જ જણાવજો. ને આ લીંબુ તમે જોઈ શકો છો. કંઈક પીળા કલરનું દેખાણું. હા, જોઈ શકો છો તમે, લીંબુ મસ્ત થઈ ગયા છે. અહીંયા બહાર અંદરની સાઈડમાં લીંબુ ઘણા દેખાય, પાછળની સાઈડમાં તો એટલા નથી દેખાતા. ને ચાલો ત્યારે આપણે હવે સવારીને કરી ચાલુ અને બજારમાં વસ્તુ લેતા આવી.